મને એક પ્રેરણા મળેલી. સ્વામી સચ્ચિદાનંદજીએ કહ્યું હતું કે વીરતા પરમો ધર્મ. જે વીરત્વ જે વ્યક્તિના અંદર મેં જોયું, પંકજભાઈ જે જવાના હતા એના 8-9 દિવસ પહેલાં શૈલેષભાઈ સાથે મારી વાતચીત થઈ અને એ વખતના તત્કાલીન આઈજી ડીજી વણઝારા સાહેબ, જે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના એ વડા હતા, એટલે મેં રાત્રે કેજી સાહેબના ત્યાં ગયા અને પછી ડીજી સાહેબના ત્યાં ગયા અને જે વાતો થઈ, લગભગ અમે શૈલેષભાઈ એ જ નારંગી કલરની ગાડી હતી, એ જ નારંગી કલર મને પિકઅપ કર્યો પંકજભાઈએ સાઈબાગથી, અને એ ગાડીમાં ચાલતા ચાલતા ઘણી અનેક વાતો થઈ. ડીજી વણઝારા સાહેબ ઉઠવાનું નામ ના લે. 12-12 વાગ્યા સુધી અરુણભાઈ બહુ ગહન ચર્ચા થઈ. પછી આ ઘટના ઘટી એટલે જેવા મને સમાચાર મળ્યા, હું ચોધાર આંસુએ રડી પડ્યો. અર્ધ બે ભાન જેવો. મારી મમ્મી મને કે આ અચાનક શું થયું તને? તો કોઈ એક વીર પુરુષ હાથમાંથી ગયો. પંકજભાઈની યાત્રા નીકળી ત્યારે એ જ ભાવનીજર મંદિરે, અને પછી અંતિમ જે એમની અંતિમ વિધિ સમયે મીડિયાના લોકો આવ્યા. હું એક જ એવો વ્યક્તિ હતો અને એ વખતે મેં મીડિયા સમક્ષ કોઈ આવવાની હિંમત નહોતું કરતું. હું પહેલો એવો વ્યક્તિ હતો કે હું મીડિયામાં આવીને મેં કહ્યું કે શંકરાચાર્યની ધરપકડ થતી હોય તો જયશ્રી તલવરકરની કેમ નહીં એમ. હું આજે એક જવાબદાર વ્યક્તિ છું. એના આજે જ આ જૂન મહિનો ચાલે છે અને જુલાઈના એન્ડની અંદર અમારો બહુ મોટામાં મોટો તહેવાર દિવાસો આવતો હોય છે. અરુણભાઈ, 5 લાખ લોકો પાર્ટિસિપેટ થતા હોય છે. સ્વાધ્યાય પરિવારના વિરુદ્ધમાં કોઈની તાકાત નથી કે અમારા સમાજમાં કોઈ વાત કરી શકે અને મારી નાખે લોકો. સાહેબ, મેં પંકજભાઈની મોટી પ્રતિમા બનાવડાવી આ દિવાસાના દિવસે અને મેં શ્રદ્ધાંજલિ રૂપે ત્યાં મૂકી. અને હું ત્યાં કે મેં મારું આખું આ સમાજ માટે મેં ખર્ચી નાખેલું હતું એમ. હું 9 વર્ષની ઉંમરનો હતો ને સમાજ સેવા સાથે જોડાયેલો હતો. ક્યારે મારી જુવાની, આજે મારી 63 વર્ષની ઉંમર થઈ, મારી જુવાની ક્યાં જતી રહી આજે મને ખબર નથી. હું આજે ભારત સરકારના એન્ટી ડીએનટીનું જે વેલફેર બોર્ડ છે, ડીએનટીનું 1262 જાતિ અને 25 કરોડ લોકોની માટેનું આ વેલફેર બોર્ડ છે. એમાં આખા દેશમાંથી 2 લોકો બોર્ડ મેમ્બર છે. અમારી રાષ્ટ્રપતિ નિમણૂક કરતા હોય. હું ગવર્નિંગ બોડીનો મેમ્બર છું. મને એ વખતે મેં ડીજી સાહેબને રડતા રડતા કહ્યું હતું, મને કે તું ચિંતા ના કર, કે હું બેઠો છું. અને સાહેબ 4 સેકન્ડના ફોન ઉપરથી મારે નામ ન લેવું જોઈએ, પણ મને કોઈની ડર નથી એમ. કે આ અભયમ સત્વસમ શુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમન ચ યજ્ઞં ચ સ્વાધ્યાય નિર્ભયતા. કાલ મોત આવતું હોય તો આજ કેમ નથી આવતું? અને આ વિચાર મંત્ર લઈ કરી પંકજભાઈ, હમણાં ગૌરાંગભાઈએ બહુ સરસ વાત કરી. ગૌરાંગભાઈ નવા ત્યાં રાજસ્થાન હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે નિમણૂક થયા હતા, ત્યારે હું એમને મળવા માટે ગયો હતો. મારે પંકજભાઈ માટે એક જ વાત કહેવી છે કે આ આખો શ્રેય અનેક લોકોને જાય છે, પણ હમણાં જ 91 વર્ષ પૂરા થયા હતા અને 92મા વર્ષમાં હેમરાજભાઈ આસર ને હું બોમ્બેમાં હમણાં જ 1 મહિનો થયો હશે. હું સરકારી કામથી ત્યાં મારો દોરો હતો, હું એમને મળ્યો. ખરેખર આટલી ઉંમરે પંકજભાઈ માટે જે હેમરાજભાઈના જે શબ્દો હતા એ હું વર્ણવી શકું તેમ નથી. મિત્રો,
આ જે મસાલ છે, જે વ્યક્તિ પૂજા નહીં, સમષ્ટિની પૂજા, સમષ્ટિ પૂજામાંથી જે વ્યક્તિ પૂજામાં જે વિચાર વળ્યો અને કરોડો લોકો, લાખો લોકો જે મૂર્ખ બન્યા, આવનારા સમયની અંદર આ ગુજરાતી સમાજ આ એક બ્રહ્મ તેજ પરશુરામે પણ જે લડાઈ લડી હતી, આમ જે સાચું બ્રહ્મ તેજ એ પંકજભાઈની અંદર મેં જોયું હતું. અને હું તો મૃત્યુ પર્યંત, અને હમણાં જ મારી આગળવાળા જે ભાઈ બોલી ગયા કે ભાઈ ભાવનીજર મંદિરને જે તાળા લાગ્યા છે, જે પ્રાર્થના મંદિર હતું, જે ભાવનીજર મંદિરનું શ્રાવણ માસની અંદર મહાપૂજા થતી હતી, જે ભાવનીજર મંદિરની માગસર માસમાં મહાપૂજા થતી હતી, જે ભાવનીજર મંદિરની અંદર મહાવીર જયંતિના દિવસે જે પાઠોત્સવ ઉજવાતો હતો લાખો લોકોની હાજરીમાં, આ ઈશ્વરનું મંદિર હતું, સમાજનું મંદિર હતું, સમાજની સંપત્તિ હતી. એને કે આ મંદિર નથી, આ તો એક બાળકો માટેનું જે પ્રાર્થના ઘર છે. આટલી હદનું જે જૂઠ છે, મને લાગે છે આપ સૌ બધા, આપણે બધા જે રસ્તા ઉપર ચાલીશું અને પંકજભાઈનું જે બલિદાન છે એના માટે મેં એક કાવ્ય બનાવ્યું હતું. એ કાવ્ય બોલીને મારી વાણીને હું વિરામ, કેમ કે મારા અરુણભાઈને સાંભળવા મારા 2-3, હું અરુણભાઈ, મારો હરિયાણાનો પ્રવાસ હતો, ત્યાંના મુખ્યમંત્રીએ મને ટાઈમ આપ્યો હતો, પણ આજનો દિવસ મેં પંકજભાઈને આપેલો હતો, એટલે હું આજે ને અહીંયા આવ્યો કે ખબર નહોતી કે આવું વતન થઈ જવાનું, ખબર નહોતી કે આવું વતન થઈ જવાનું, બળી રાખ વેરાન વન થઈ જવાનું. ખબર નહોતી કે આમ હુમાઈ જાશું, ખબર નહોતી કે આમ હુમાઈ જાશું, હતું એ બધું હવન થઈ જવાનું. નથી રહ્યું ઘર, નથી રહ્યું ઘર, કે નથી રહી ઘરની નિશાની, ખબર નહોતી આવું પતન થઈ જવાનું. અમારા રાજ કરશે અમારા લીલામો, અમારા રાજ કરશે અમારા લીલામો, ખબર નહોતી અમારામાં આવું ચલન થઈ જવાનું. અમે તો લૂંટાયા, અમે તો લૂંટાયા, કફન પણ લૂંટાશે, થશે તો થશે, બે કફન થઈ જવાનું, બે કફન થઈ જવાનું. એક વિચાર માટે આ એક વીર પુરુષ જે કફન થઈ ગયા, આમની આ વીર પુરુષની શહાદત એરે ના જાય. હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, પરમાત્માની અંદર આપણે બધા આજે સંકલ્પ કરીશું ને તો ઈશ્વર વાણી અને પાણી બે અનંત છે. આપણા બધા સંકલ્પો, આ જે ચહેરાઓ હું જોઈ રહ્યો છું, હું બાળપણમાં હતો ને આજે વૃદ્ધ અવસ્થામાં પણ એમની આટલી 80 વર્ષની, 82 વર્ષની ઉંમરની અંદર જે એમનો સ્પિરિટ જોઉં છું, મને લાગે છે કે આ એક નવું જીવન મળ્યું છે. આજના દિવસે આયોજકોએ મને જે બોલવાનો અને ભાવાંજલિ જે આપવાનો જે મને મોકો મળ્યો, તે બદલ સૌને વંદન, અને આપ સૌનો હું આભારી કરી અને હું મારી જે વાણી છે હું આજે પંકજભાઈને હું અર્પણ કરું છું. અસ્તુ.